સિંચાઈની સમસ્યાને લઈને સુરેન્દ્રનગરના સાંસદનો હળવદમાં ખેડૂતોએ ઘેરાવ કર્યો। સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિંહોરાનો હળવદમાં અભિવાદન સમારોહ યોજાયો હતો, જે દરમિયાન ખેડૂતોએ સિંચાઈના પાણીના પ્રશ્નને લઈ સાંસદને ઘેરી ઉગ્ર રજૂઆત કરી। બ્રાહ્મણી 2 ડેમમાંથી પાણી આપવા છેલ્લા 10 દિવસથી ખેડૂતો માંગણી કરી રહ્યા છે। જો કે નેતાઓ ખેડૂતોની રજૂઆતો ધ્યાને ન લેતા આજે આખરે ખેડૂતો વિફર્યા અને સાંસદ ચંદુભાઈ સિંહોરાના અભિવાદન સમારોહમાં દોડી ગયા, જ્યાં તેમણે જય જવાન જય કિસાનના નારા લગાવ્યા। ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમને કાંઠે રહેતા હોવા છતાં સિંચાઈના પાણીની વાત તો દૂર, પીવાનું પાણી પણ ખારું મળે છે, જ્યારે જામનગર અને દ્વારકાને ડેમમાંથી મીઠું પાણી આપવામાં આવે છે। ઉંગરા બંધ કરો તો જ પાણી ખેડૂતને મળશે અને બધા ગામ ખારું પાણી પીવે। જામનગર દ્વારકાની બધું મીઠું પાણી પીવે તો આ શું કરે પબ્લિક? અમારે ખારું પાણી પીવાનું, મીઠું પાણી પીવાનો હક નથી। બોલો, અમારે ખારું 2 લાઈનું જાય તો ખેડૂતને ફાવાય નહીં દેવાનું। આ કિયાનો ન્યાય છે। ભડાકે દઈ દો ખેડૂતને, પાણી ન દેવું હોય, બીજું કઈ નહીં, જેલમાં ખાલી દો બધાને પાણી નો। ખાલી તમારું વિચારો કે અમે નો આપ્યું તો ન ભાવે, બરાબર, હું ભાવી નાખી જીઓએ ગ્રામીણ પ્રવાસ થાય। ગ્રામીણમાં જે પાણી વધી ગયું આજે સવારે લેવલને જોયું 1 કરી 50 અત્યારે 45 એવો ડેમ પાણી